નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। અમદાવાદના મણિનગર વિસ્તારમાં 7 ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની નિર્દય હત્યાએ સમગ્ર હિન્દુ સિંધી સમાજને હચમચાવી દીધો છે। નિર્દોષ વિદ્યાર્થીની ક્રૂર હત્યાને પગલે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આ મામલે ગોધરા ખાતે સિંધી સમાજ, ભારતીય સિંધુ સભા તથા હિન્દુ સમાજ દ્વારા સામૂહિક રીતે ન્યાયની માંગ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આજે તારીખ 25 ઓગસ્ટના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી કે હત્યારા આરોપીને કડક સજા અપાય અને તેને ફાંસીની સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવર્તન ન થાય અને સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બને। સમાજના પ્રતિનિધિઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરતા જણાવ્યું કે હિન્દુ સમાજ પર થતા આવા અત્યાચાર હવે સહન કરવામાં આવશે નહીં અને સરકાર તાત્કાલિક કડક પગલાં લે। ગોધરા શહેરમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિતે દર્શાવ્યું કે સમગ્ર સિંધી સમાજ તેમજ હિન્દુ સમાજ આ ઘટનાથી વ્યથિત છે અને ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભાવેશ લોહાણા, પંચમહાલ, ગોધરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદ મણિનગર ખોખરામાં 7 ડે સ્કૂલમાં એક હિન્દુ નવયુવક 10મા ધોરણમાં ભણતો હતો, તરુણની હત્યા કરવામાં આવી છે। જે નિર્મમ હત્યા એક વિધવાની યુવકે કરી છે અને એકદમ સાત ઘા મારી ને એને ઘાયલ કર્યો હતો અને સ્કૂલ પ્રશાસનમાં કોઈએ મદદ નથી કરેલી। પ્રિન્સિપાલ હોય કે શિક્ષકો હોય કે સિક્યોરિટી ગાર્ડ હોય, કોઈએ મદદ નથી કરી। 38 મિનિટ સુધી એ યુવાનના બ્લડ વહેતું રહ્યું, ત્યાં સુધી કોઈએ મદદ ના કરી, દવાખાને ના પહોંચાડ્યો। તો આ જે ગુનો બને છે એ ગુનામાં સ્કૂલ પ્રશાસનને પણ સહકાર આપ્યો, એમના માટે એમના પર કાર્યવાહી કરવામાં આવે અને સ્કૂલ પ્રશાસનને સ્કૂલ બંધ કરવાનો સરકાર હુકમ આપે તથા ગુજરાતમાં જેટલી ચાલતી ક્રિશ્ચન મિશનરી સ્કૂલો છે એમાં પણ તપાસ કરી ને એના પર પ્રતિબંધ મૂકવામાં આવે। કારણ કે સ્કૂલોમાં હિન્દુ સમાજના સનાતન ધર્મો લોકોના જાય છે તો વાર તહેવાર પર તિલક લગાવે, રાખડી બાંધે કે હાથમાં રક્ષાસૂત્ર બાંધે, તો કે આ કેમ બાંધીને આવો છો, અહીંયા બાંધીને નહીં આવવાની। એટલે આવી સ્કૂલોની તપાસ કરી ને એ સ્કૂલો બંધ કરવા આદેશ આપવામાં આવે અને આ સ્કૂલોમાં ધર્મ પરિવર્તનના કામો ચાલે છે એ પણ સરકારને ધ્યાને લાવીએ છીએ। સરકારે આની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી વિનંતી છે। સર, આપનું નામ? મુરલી મુલચંદાની, ગોધરા સિંધી સમાજ પ્રમુખ।